की जय। ग्राम्य देवताओनी जय। साहेब सुखदेव जी बापुनी जय। આજે ભચાઉ તાલુકાના બદડી ગામ મુકાવે ભજાભાઈ આહિરને ત્યાં ભજન અને સત્સંગ વાયક રાખેલ છે। આમાં દૂર દૂરથી સંતો ભક્તો ભાવિક ભાઈ બહેનો પધાર્યા હોય। બધાઈને ભાવથી પ્રેમથી ભચાભાઈ આવકારે છે અને અમારા ભાવથી પ્રેમથી એને જય ગુરુ મહારાજ। આપણે ધ્યાન દઈને વાણી સાંભળીએ અને ધ્યાન દઈ સત્સંગ સાંભળીએ, જેથી આપણું આજનું જાગરણ બની જાય। જો આપણે પ્રેમથી અને ભાવથી અને નહીં સાંભળીએ તો એ ઉજાગરામાં ફેરવાઈ જશે। આવો મોઘો મનુષ્યનો દેહ મળ્યો, આ અમૂલ દેહ મળ્યો છે અને જેવી તેવી કિંમત નથી। એ મનુષ્ય દેહને સાર્થક કરવા માટે ભક્તિની તાંતી જરૂર છે। ભક્તિ કેને કહેવાય ને, એનાથી પાછા અજાણ છીએ। જેને ભક્તિ આપણે માની રહ્યા છીએ એની હાઈ લેવલના સંતોએ ગીતા ભાગવત રામાયણે માયની નથી હો, માન્ય નથી કરતા। આપણી લૌકિક ભક્તિ જે છે એ કેવું છે કે જે ખેડૂત ખેતી કરતા હોય કાયદેસર અને પછી નાનું બાળક જે રમતું હોય ને એ બળદ બનાવે ને મોટર બનાવે ને મશીન બનાવે ને ખેડે ને એવું કરે। આપણી રમતો આવી છે, સંતોની ટાંડર અને ઓરિજિનલ રમતું છે। જો ગીતાના પાના કૃષ્ણ ભગવાને વારંવાર મનુષ્ય દેહને શિખામણ આપી છે। કૃષ્ણને માનીએ છીએ આપણે બધા, કૃષ્ણનું માનતા નથી। કૃષ્ણને ખૂબ માન, કૃષ્ણના રૂપને માનીએ છીએ, કૃષ્ણના સ્વ સ્વરૂપને માનતા નથી।